લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. 7 ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ દિવસ. વિશ્વભરમાં ઝળહળી રહ્યું છે પાટણના પટોળાનું ગૌરવ. દર વર્ષે 7 ઓગસ્ટે સમગ્ર દેશમાં નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દેશના લાખો હસ્તવણાટ કારીગરોના પરિશ્રમ, પરંપરા અને કલાને સમર્પિત છે. ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે વિશ્વવિખ્યાત પાટણનું પટોળું આજે પણ તેની અદ્વિતીય ડબલયુક્ત કામગીરી અને ઐતિહાસિક વિરાસતના કારણે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. જોઈએ આ વિશેષ અહેવાલમાં. પાટણનું પટોળું માત્ર એક સાડી નથી, પરંતુ સદીઓ જૂની ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને હસ્તવણાટ કલાનું જીવંત પ્રતીક છે. રેશમના તાંતણામાં રંગોની અદ્ભુત ગૂંથણી અને ડબલયુક્ત ટેકનિક દ્વારા તૈયાર થતું પટોળું વિશ્વની સૌથી જટિલ હસ્તવણાટ કલાઓમાં સ્થાન ધરાવે છે. આ કળાની સૌથી મોટી વિશેષતા એ છે કે પટોળાના તાણા અને વાણા બંનેને વણાટ પહેલાં જ ચોક્કસ ડિઝાઇન પ્રમાણે રંગવામાં આવે છે. ત્યારબાદ અત્યંત ધીરજ અને કૌશલ્ય સાથે વણાટ કરવામાં આવે છે. એક પટોળું તૈયાર કરવામાં ઘણા મહિના તો ક્યારેક એક વર્ષ સુધીનો પણ સમય લાગી જાય છે. વર્ષ 2013માં પાટણના પટોળાને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ મળ્યા બાદ તેની અસલ ઓળખને કાનૂની સંરક્ષણ મળ્યું છે, જેના કારણે વિશ્વ બજારમાં પાટણના અસલ પટોળાની પ્રતિષ્ઠા વધુ મજબૂત બની છે. પટોળા કળા માત્ર વ્યવસાય નથી, પરંતુ પેઢી દર પેઢી સાચવવામાં આવેલી એક અમૂલ્ય વિરાસત છે. આધુનિક મશીન યુગમાં પણ કેટલાક પરિવારો પોતાના પરિશ્રમ અને સમર્પણથી આ પટોળાને જીવંત રાખી રહ્યા છે. નેશનલ હેન્ડલૂમ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ દેશના હસ્તવણાટ કારીગરોના પરિશ્રમને સન્માન આપવાનો અવસર છે. પાટણનું પટોળું આજે પણ ભારતીય સંસ્કૃતિ, સમૃદ્ધિ, પરંપરા અને અદ્વિતીય કામગીરીનું વિશ્વસ્તરીય ગૌરવપૂર્ણ પ્રતીક બનીને ઝળહળી રહ્યું છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. જે પાટણના પટોળા છે એ આ હસ્ત કારીગરી 2000 વર્ષ જૂની આર્ટ છે અને 2000 વર્ષથી એ જ પ્રોસેસને એ જ મેથડથી કામ થાય છે. અને આજથી 900 થી 1000 વર્ષ પહેલાં અમે અહીંયા આવેલા અને ત્યારે 700 સાલી ફેમિલી પટોળા બનાવતા. ખૂબ જ હાર્ડવર્કને ઓછું મળતાના લીધે ધીરે ધીરે આ લુપ્ત થતી ગઈ અને આજે 3 ફેમિલી આ પાટણના પટોળા ઓરિજિનલ ડબલ પટોળા બનાવી રહી છે. અને 2013માં અમને આમાં જીઆઈ સર્ટિફિકેટ મળ્યો, જીઆઈ ટેગ મળેલો અને આજે અમે જે 3 ફેમિલી છીએ, 3-4 ફેમિલી, એ આ આર્ટને સાચવી રાખી. પાટણના પટોળાને જીઆઈ ટેગ મળવાથી એને ઘણા બધા ફાયદા થયા. એમાં એક તો કે કાયદાકીય સંરક્ષણ મળ્યું છે, એ સૌથી મહત્ત્વનું છે. અને બીજી વસ્તુ કે આનું ડુપ્લિકેશન નથી થતું, એટલે એના લીધે શું છે કે લોકોને એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે કે આ પરફેક્ટ અને ઓરિજિનલ પાટણનું રિયલ પટોળું છે. કે આ પાટણનું રિયલ પટોળું છે એ નીતા અંબાણીજીના ત્યાં, સચિન તેંડુલકરજીના ત્યાં બી છે. પ્રધાનમંત્રી, ઇટલીના પ્રધાનમંત્રીને બી પાટણનું પટોળું જે છે એનો ખેસ એમને પહેરાવીને એમનું બી બહુમાન કરેલું. નરેન્દ્ર મોદીજીએ બી પોતે આ પાટણનું પટોળું ખેસ તરીકે જભા ઉપર પહેરીને પ્રવચન કરેલા છે. મારું નામ સાવંત મહેન્દ્રભાઈ સાલવી છે. હું પાટણમાં અમારા પરિવારમાં પટોળા બનાવવાનું કામ કરું છું. અમારું પરિવાર છેલ્લા 900 વર્ષથી પણ વધુ પ્રાચીન એવી પટોળાની પવિત્ર કલાને જાળવવાનું અને આપણા ભારત દેશના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનું કામ કરી રહ્યું છે. 7 ઓગસ્ટના રોજ આપણે ભારત દેશમાં નેશનલ હેન્ડલૂમ ડે ઉજવવા જઈ રહ્યા છીએ. તો આ નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે હું મારા જેવા યુવા પેઢીના સગળા કારીગરો અને ભારત વર્ષમાં અલગ અલગ હસ્તકલાના તમામ કારીગરોને ભારતીય રાષ્ટ્રીય હાથસાળ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.